પેલા કેટલે રહ્યા બધી આઈટમો બગડી છે. આવતા દઈશું મોટા ભાઈ. ચાંદનો ફોન કર્યો ચાંદના આવે જેઠા આઈ જાઓ. કેમ તો કહો આવો દેવા. આવો ને આવો મહેમાન. બેહો બેહો આવો ચાચા. ગડા કોણ મિલે આ ફોન લ્યો. બેહો હમણાં બેહો માં હાલ તો બેહો બેહો ઓ મજામ ને બસ મહેમાન બસ મજામાં. ટકા તારે હવ મજા. અચ્છા તમારે કેવું મહેમાન કો? મજા મજા કોણ હાલે જુઓ? કીધું આપણે કે. તમારે કેવું મહેમાન? મજા છે અમારે બસ જેઠા આવો આવો. એ ગડા હા રહ્યા. લાવજે વાંગી ચાલ આવો લાવો. અમારે તો મહેમાન બે હગા કરા ને વરાના એટલે પતી ગયો આખા વરાન કોમ થઈ ગયું. લે મોટા ભાઈ. ટકા અમે બે જણા આવી ફરી રાખી લ્યા ટકરા તું કરેલા તું કોઈ જોતું હોય તો શરમ મને રહેતા હો હા હું અંદર જ છું જો માસ્ટર આ તો હજી સલાડ જ છે. અને આ હારી હારી વાનગીઓ તો હવે લાવશી. આ તો ખાલી સલાડ જ છે. હા સલાડ એટલું જોતા કે સલાડ માં આટલું બધું જ. એટલે બધી મીઠાઈ તો હારી હારી જેટલા વિની થી તમે ખાવાનું રાખો. તો પછી હું મીઠાઈ આવતા નથી. હાલ હું નહીં તો ખાઉં. ખો તો ખરી ના એટલે મારે આવતા સલાડ નહીં ખાવું. મારે તો એટલે મીઠાઈ. જેવો વાતો કર્યા વગર ખાઈ લો હા, ચાલુ હા. કરો, ચાલુ કરો. ચાલુ જ કરે લ્યા. અને કોઈ હા, જોતું હોય ને તો તમે કોઈ શરમ ના મહેમાન તમે શરમ મને રહેતા હો. હા. હું અંદર જ છું દેવા હા હા ભાઈ વિશ્વાસ છે તારા ઉપર. હા. જો માસી જુઓ જુઓ જબર કે પૈસી મારો ખાવાની આઈટમ મને તો હારી હારી લાગે. સુગંધ નહીં આવતી? જોરદાર થી આઈટમ તો સુગંધ આવે એવું લાગે. તમે પેલું ખાવાનું રાખો ને. ના સલાડ માં આપણે નહીં, આપણે તો મીઠાઈઓ ખાવા હારું, હારું, હારું. ઘણા વયની છે ને એટલે બધી ખાન તો સારું રહે. પાછું કાઢું નહીં તાર ફોન આવ્યા ને. તમે ચાલુ રાખો ચાલુ રાખો. રોટલી બોટલી તો મંગાવો. આવે જેઠિયા બોલ દેવા હમણાં આવે બોલ લાવ હળો. બેટા હા. લાવજે હવે આવે છે મીઠાઈ આઈટમ. બોલો કેમ જોવે છે? લે જેઠા. બીજું કોઈ જોતું હોય ને તો કહે દો ના ના લે માસી તમે તો કયો રે હા, તો આઈટમો આવશે આઈટમો આવશે હવે તારે. આવશે માસી એવું એમ? તારે તો ઘરમાં ખૂણા મેલેલી છે એટલે એવું લાગે. બધી અલગ અલગ હોય એટલે ભેગી કરવા વાર કોઈ લાગે. તો પેલું કરે ને બધું હમ. કટિંગ કરવી પડે. હા તો તમે ચાલુ રાખો તમે ચાલુ રાખો. એ જેઠા આમ આવજે બોલ છકરા લાવજો હવે. એ બેટા આવો ને ભાઈ. રોટલી લાવજે લોસા મારા મોટા ભાઈ. ગેસ તો થઈ ગયો. રોટલી છે ને અરે કરી. જેઠા રોટલી એટલે શું? હારી હારી વાનગીઓ અંદર થી લેતા હતા. આ તાર વાનગી ની અંદર શું છે આ હારી હારી વાનગી તો અલે છે આ તો સલાડ એકલું છે આવું ખાવાનું યાર. વાત કરે તું તું જીવી. અને માસે માર માસે આ હતી માર આબરૂ ઘટાની. તાર માસે હવે તારી આબરૂ તો ના ઘટાવો તો પણ તારો માસે ભૂખડ છે ભૂખડ આખા ગામમાં પહેલો નંબર આવે છે એ ભૂખડ કે માસી આવો વાપર્યું તમે મને એટલે ભૂખડ માસે કે જો તમારા કારણે મારે ખાવાનું હતું ના મળ્યું. હારી હારી વાનગીઓ ખાવા ના મળી. વાત કરો તો એટલે માસી હગુ મેં કરે ને થઈ ગયા ને તારી ભાઈબંધ વાળા આ તો થઈ દઉં તો ભાઈબંધ મારા હાસુ બોલે તો ભૂખડ છે. થઈ ગયા ને તમે ભાઈબંધ વાળા થઈ ગયા ને. અને આ ગેસ રહ્યો ને ખૂટ્યો નહીં અમે ભાડે ખૂટવાડવામાં આવ્યો છે. અને આ ખાવા નહીં મૂઠા બાળવાના ધંધા કરે. માસી મારા આબરૂ ને ધજાગરા ઉડાય માં નહીં હોવ પૂરો જવરો રહો હપાઈનો તમને ખબર પડે. જોઈ જેઠા હું કહેતો હતો ને મારા માસી જતા રહી. એટલે તું તો હારી હારી વાનગીઓ કરીને કશું માસી ની પાસે આબરૂ ઘટાઈ મારી. તું ચિંતા ના કર હું તને ખવડાવી લ્યા એટલે તું શું ધૂળ ખવરાય માં માસી જતા રહ્યા ઋષિ બળી. તું ઘરે પહોંચ આપડા ઘરે પહોંચ હું મનાઈને આવું માસ્ટર. હા, હો? અમે તું દાદે હળજી હા લે લે. એને હગા કરાવવાના અને ઉપરથી પાછું વાપરવાનું બેઠો કરવાનું રહેવું જ નહીં હગું કરાવું મારે મારે માસી તું રિહાય આવું મને ના પોહાય. કોઈ જીવડો બળી જાય માસી તારી હવામાં થાય. મારો માસી મારો વાઘ માસી આજે જીવું શું મશે તારા માટે તું ભૂલતો ના સંબંધ. તારા માટે મારો જીવ આપી દઉં તારા માટે મારો જીવ આપી દઉં દીધા તા વચન આજે દોસ્તીના ડાયરા વાયના કાળના વાયરા. મારો માસી વાઘ મારો માસી મારો માસી. હાડો માસી હવે ઘરે હેડો. પણ માસી તમે કને રહીને મારી આબરૂ કઢાવો યાર. તો જેઠી એવું છે ને કૂતરા જેવો સ્વભાવ છે. તમે મારા ઘરે હેડો
અભિમન્યુ ને પેલો આવે છે 2 જણા. ઓય માસી કાલનો પૂછ્યો હું નોય કણ ખાવામાં તમે જોયું મરચા નવરા પેટમાં બળી જાય ને મારી આબરૂ તમે કઢાઈ. વાત હાસી છે એ તો એવું છે જ. અભિમન્યુ ને ભેરો 2 હારી હારી મીઠાઈ લઈને આવી હતી મારા ઘરે વનેલો ખાવાનો છે. આ તમે મારા ઘરે હેડો. હા. આ નીરા ના ખવડાવે તો હું તમે માર તરફથી રોટલા તમને ખવડાવું. તમે ખવડાવે તો મેલવાથી હેડો માર ઘરે. જો માસી આવું ખરી પણ હેલી ફેર આબરૂ ના જાવ જો ને હું જતો રહી. ના થાય હું બેઠો છું ને હેડો મારશે તમે. જેઠા બોલો અભિમન્યુ. તમે ઓનોલો ખવડાવી દીધો? વનેલો તમે એને એવું ખવડાવે ને 15,000 ની મીઠાઈ લાવ્યા. શું વાત કરે 15,000 ની? તારે 15,000 ની અને ખવડાવી છે ને પેટ ભરી ભરીને ગાધું છે એની. એટલે પહેલોથી શું કર્યું? મેં તો હજી કોઈ વનેલો કર્યો નહીં. તો હું કશું લાવ્યો નહીં તાર. તો એને 15,000 નું ખવડાવી લે તો અમને ના બોલો રે અમે ખાવા આવત એવી તો કેવી મીઠેલા અલ્યા હતા. તમને બોલાવો. પણ એ- પેલા 3 જણા આયા હતા. 3 જણા વળી જીયા. એનો માસ છે એનો માછી ભૂખડ. એટલે એનો માછી તો એટલો ભૂખર છે ને લેટવો કે કશું ખાવાનું રાખ્યું જ નહીં મને એવું લાગે છે. ઈ લેટો હંગારે અંદર ફરે છે. હંગાત છે એ હંગાત ઈ કાલ ઈ તો એક નંબરનો લુખવાડ છે ઈ. કાલનું તો 2 નું કીધું તું. હા. આ આ તો એ તો માછી કાંઈ નહીં. હંગાત લઈને આયા હતા ભૂખડ નહીં. અલ્યા હું એક વાત કહું, મને તો એ માછી પર વિધિ ચડે છે ને 2 હાલ દુકાન પડે નહીં, પણ શું થાય ખબર છે કે આપણું જો ખાવું કરાવે તો હા. એટલે કોઈ બોલતો નહીં. આપણે લાલચ છે હગાની. સાચી વાત છે. હગાની લાલચ છે તાર તો માસ છે ને આપણે હાથ ઉપર રાખીને ફેરવો છે. ઉએ નકર ચોય પસાડ્યું હાથ નીકળે. પસાડ્યું હોય આટલા કરી તો. અને બીજું તો મને કહું, હા જો દેવો પડી જાય ને તો મારે તો ગિરનારની ગુફામાં જઈને બેસી જાવ છે. આ શું યા કાંઈ? એ અભિમન્યુ આવે લે. હા વડલા એ બા. દાદા. દાદા, હા દેવા. હા? ઓહો તમે આજ તો વનલો બહુ ભારે ખાઈ ગયા છે. ઓહો, છે ને તમે આવો હટ. કેટલી તું વાર લાયો? કરી. વનેલો? અલ્યા વનલો લાવવાનો તમારે, ઉવે. પણ હવે ઓની 15,000 તમને વનલો ખવડાયો એટલે અમે કેવું વિચાર્યું ખબર છે પેરણ બેની કે આ તમને રોકડ રકમ કરી દઈશું એટલે તમારા પૈસા કોમ આવે અને તમે આખો દાડો કેટલું ખાઈ ખાઈને ખાશો. તો માસી હું હેડ ઉતાર હો. ના ના માસે તમે બેહો ને લે. તું રોટલા ખડતા હેડે અંદર. રોટલા બોટલા હું નહીં કાઢવાનું હોય કાં. વહુ નહીં લાવવાની તારે. આ તો કાઢું બા. આ તો હેડ જલ્દી. કેમ રોટલા કરવાના ઈ? હાલે જે છે એ બરોબર છે. એટલે તમે એ બધું ઈશ્યુ કરી લે. મંડપ બંડપ હજી ના બતાવ્યો ભાઈ મારા. ઈ તો અલા, મંડપ તો કાલ બંધાઈ જાય. એટલે આવું ના હોય પહેરવા. ખબર ને? એ તો મંડપ તો કાલ આવી જાય. હા. અને બીજું બધું મંડપ આવી જાય ને અને કાલ ઘોડો? જમવાનું બધું થઈ ઘોડાનું જાય. તો નક્કી જ છે કાલ એટલે મંડપનું અને ઘોડાનું હા. અને જમણવાનું બધું નક્કી છે વળી. અને ગાડી જવાબદારી મારી છે. હજી નક્કી જ છે. હા, એ final હજી બધું final નક્કી છે. તારે ટેન્શન ના લે. કાલે તને ઘોડે ચડાવો, તારું વરઘોડો કાઢો અને કાલ તારો જમણવારે કરો. બધું તૈયાર જ છે. તારે તારું વરઘોડું નહીં કાઢવાનું. માસે વચ્ચે ઘોડાના બધું કાઢવાનું થઈ જાય તો જબર કહેવાય. તારે તૈયારી હાથી. તને તો ઘોડે સડાવવાનો છે અને ઘોડા પછી પાડવાના એમ જ છે. તને પૈણવા તો અમે નહીં દેવાના. તું હાલ જેટલું ખુશ થાવ એટલું થઈ લે. તો કાલ તો મોજ થઈ જાય ને તો હા મોજ મોજ કાલ તો જબર મોજ કરાવવાની તમને. પૈસા પૈસા ઉલાડવાના બધા. હા હા બધું પૈસા શા માટે જો ના છે હા એમ તારે પૈસા તો ઉલાડવાના જ છે ને. અને એમાં માસી આપણને તો પેલો ડુંગળી નો મરચા ખવડાવવાનું હોય એને તો મોટી મોટી ફાડે 15,000 જો રૂપિયા માસી ફાડે. હાલ છે બધું બરોબર છે. ઓયની મારે ગરજ છે અને જે ગરજ મારી પટી જી હું પરણી રૂ હ હમ. તો ઓયને પેલો ચા માંથી પેલી મશરૂર ફેંકીને એમ ફેંકી દેવાના હતી. પછી ઓયથી ઓન તગડી મેલા આપણે શું કામ છે બૈરું આવી જાય એટલે. તો બરોબર. અને આ બે તો માસે માસે શું ચર્ચા કરો છો? બે માછી શું વાતો કરો લે. આ તો પેલી ઘોડાનું તમે ના કીધું હા, હા. એટલે મેં કીધું બીજું આયોજન કોઈ રાખ્યું કે હોવે રાખ્યું છે એમ. હવે જુઓ મેમન તમારે હવે ઓન રહેવાનું છે. હા હવે જો આપણે ઓને ઘોડા પર ચડાવીને ઘોડા પરથી ઉતારી ના રહે ને હમ. તો તમારે ઓન રહેવાનું છે. એ તો માસે તો ઓય નો રહે. હું તો વાઈન હોય જ રે. હા માસે તો અમે હાલ જાય છીએ ની રાહી એની માસે. અને મશરૂર અને ફૂટવા બીજું જાય. તમે હવે કાલ તો બધું જમણવાર હારો હારો રાખવાનો જ છે. એટલે જુઓ મહેમાન જમણવારમાં બધી હારી હારી આઈટમો છે. એટલે શું મજા કરો ને રો. તમે અમે આટલું બધું ઓના માટે કર્યું છે હા તો એટલું તો તમારા માટે કરે કે ના કરે. માસે મને પરણાઈને જાહી ઘરે એમ એમ નહીં તો જોઈ. કે પૈણી રહ્યા પછી મારે જવાનું છે એટલી ઘડી હું અહીંયા હંગાથ રહેવાનું છે. હા પૈણવાનું તો કે છે પણ પૈણવા તો દેવાનો નહીં આપણે. પરણવા જ નહીં દેવા. ભાઈ કોક કરો આવી રીતના બેહી રહ્યો તો મેળ નહીં આવે. અમે તો બધું કરે છે પણ એને પરણવા તો અમે નહીં જેવા આરે પૈણી જાય ને મારે જવું પડશે ગિરનાર. તમે કોક કરો. અલે આ શું નહીં અમે તો કાવતરું કરાવવા માંગે છે. એટલે શું એકલા એકલા વાતો કરો છો. અલે આ તો બધી તૈયારીમાં બધા કપડ બપડું લાવવું પડે દેવા. લાવે લગન શું પહેરવું, હા, શું પહેરવાનું બધી તૈયારી એની બધી ચર્ચા કરતા. એટલે તમારા ભાઈ દેવાના લગન ઘડી વાર નાચો તો ખરું.
એટલે હેડો દેવા અમે નાચવા તૈયાર જ છે હેડો, નાચો, હેડો. તમારે માસે છે એટલે હેડો. હવે મોજ કરો હેડો. માસી હા. હવે તો પેટમાં ઊંડેડા બોલે થોડી વાર માસી નાચી લો અને પછી આપણે ખાઓ. શું કહેવાનું? સારું છે એટલે બે માસે માસે શું વાતું કરો એકલા એકલા કોઈ વાતો નહીં કોઈ વાત કરતા. એટલે શીખે શું ખીચડી પકવો તમે બે હા ભાઈ, ચાંદના આયા તાને બે માછે માછે એકલા વાતો કરે. હા, ઈ તો આયોજન ની વાત કરો બીજી તો કોઈ બીજી કોઈ વાત વાત નહીં કરતા સોની સોની ચર્ચા કરો. મંડપ થયો પણ બધવાનો મંડપ વાળા આવી ગયા. મંડપ વાળા આઈ ગયા? હો. મંડપ ઘણો ની બધો વાટ બધો. જોઈ રહ્યો તો. મંડપ આપણે આમાં કા બોધ દો. હા, આમાં કા બોધ. બધો. દેવાઉ અંદર તો કોઈ ફૂંચી ખાવાય નહીં શું રોહે? શું મગજની પથારી ફેરવે છે? તો ફૂંચી એટલે ખાવાય માસી થોડી આબરૂ કઢાની મારે. તો તાણે કશું હે જ નહીં અંદર અલે અંદર પેલું સાઈડમાં હશે ને ઈ કબાટમાં તું આ જોઈને આવું હરખું શું આબરૂ કઢે છે. એટલે દેવલા હા ભાઈ, મંડપ વાળા આવી ગયા હવે એક કામ કરો રમવું તો છે પણ કોક ઢોલ બોલ બોલાવો તો રમો ટોલી વાળા મેં કીધું છે આવતો દશે વાટમાં તમે. કહી દીધું હાવ કીધું એ. આ કામ સારું કર્યું એ માસી હવે તો ખૂબ નહીં ટક્કર પકડાઈ હું તો કાલનો પૂછ્યો ને ઓણેલો હારો પાડી અને તમે ફોન માં કહેતા હું તો પૂછ્યો બે દાડે હાડો કોક ખાવાની યાર કરો ફોનથી રાખો ને તમે ઘડીક વાર. અરે મંડપ પાણીમાં નહીં પડી ખાઈ લઉં યાર. ખાવાનું તો પછી ખાઓ બસ આપડી ખો. મંડપ જોરદાર બોજો હવે લાગે છે મારા ઘરે લગન થી. લગન ની તારે કમ છે ચાલુ છે. વિહરી એટલે માસી કેમ ભૂલ કરો છો તમે ભૂલી તું માસે શું કરું? એટલે પાણી ભૂલી જાય બધું યાર. ઓવો પણ હરખ સડ્યો લાગે ઓવે. ઘણા વર્ષથી કકરા છે ને એટલી. ભાઈ, આ ઢોલી હવે કોણ કકરાનો ઢોલ વગાડ. કેવો વગાડે? માસે લેવડ આગળ તો તમે એ કોકી માસે રોમ તારી જો માસી મને પૂછો રાખ્યો હોય ને, પણ આખી જિંદગી પૂછો ના રે ને એવું ના કરું તો મારું નોમ હાલ કેટલું નાચરો નાચી લે પણ તને બી નાચે વખત નહીં રાખે કાલ તને પૈણવા દેવાનું નથી. એક કાળે ગરું કોનાને ગોતું ભાઈ મારું કાળે ગરું રે કાળે ગોતું ભાઈ મારું કાળે ગરું રે એક કોનાને ગોતું ભાઈ મારું કાળે ગરું રે બેટા માસ્ટર એના પ્રેમમાં તેનો ભાઈ મારો કાલે કર. આયા 5 વર્ષ હુંયા કરવા હેરા છે નાચું કે રો ખબર નહીં પડતી. ના કરે તારું નંબર જોઈ અને હગું નાખે બંધુ લાતો ને ખબર તો આવે ને એ આખા પછી તારા ખાય. ઉઠાઈ લાગતા ઉઠાઈ દેવો અમે તો. અમારી રાઠા